મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। હવે જો આગળ વધીએ છીએ આપણે તો એમાં સ્વાધ્યાયમાં 12.16 છે। નીચે દર્શાવેલા પદો વર્ણવો। એમાં એક છે એસિટાઇલેશન। હવે મિત્રો એસિટાઇલેશન એટલે એસિટાઇલ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા। આમ તો ફિનોલ છે કે આલ્કોહોલ સંયોજનો હોય તેની અંદર એસિટાઇલ સમૂહ દાખલ કરવામાં આવે તે માટે CF3CO twice O એટલે કે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવી જરૂરી હોય છે। એ પ્રક્રિયાને આમ તો એસિટિલેશન પ્રક્રિયા કહેવાય છે। પણ એરોમેટિક વલય હોય એરોમેટિક વલયમાં જ્યારે દાખલા તરીકે બેન્ઝીન છે તો બેન્ઝીનને આપણે CF3COCl સાથે નિર્જર LCl3 ની હાજરીમાં અથવા એમાં પણ એસિટિક એનહાઇડ્રાઇડ સાથે નિર્જર LCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ તો એસિટોફિનોન બને। એ પણ એસાઇલેશન પ્રક્રિયા કહેવાશે। તો એ બંનેમાં વાસ્તવમાં એસિટાઇલ સમૂહ દાખલ થાય છે CF3CO સમૂહ માટે એ એસિટાઇલેશન કહેવાશે। ચલો બીજું છે કેનિઝારો પ્રક્રિયા। याद करी लो केनिज़ारो कोण आपे तो जे आल्डिहाइड संयोजनों आल्फा हाइड्रोजन परमाणु आवेलो न होय तो एवा संयोजनों जे छे तेमनी ज्यारे सांद्र NaOH साथे अने H2O साथे प्रक्रिया करावामां आवे डेल्टा त्यारे तेमना बे अणु पैकी एक अणुनुं रिडक्शन थाय जेने कारणे 1 डिग्री अल्कोहोल बने प्राथमिक अल्कोहोल बने पण बीजा अणुनुं ऑक्सिडेशन थता कार्बोक्सिलिक एसिड नो क्षार बने। KOH लीधुं होय तो पोटेशियम क्षार बने NaOH लीधुं होय तो सोडियम क्षार बनाववानो। तो आ प्रक्रिया जे छे एमां मानो के आपणी पासे फॉर्माल्डिहाइड होय तो एनुं विषमीकरण थयुं कहेवाय। एमांथी एक निपज बनवानी मिथेनोल ज्यारे बीजी निपज बनवानी पोटेशियम फॉर्मेट अथवा सोडियम फॉर्मेट। ए ज रीते जो बेंजाल्डिहाइड होय तो एना बे अणु जे होय एनी आपणे सांद्र NaOH साथे प्रक्रिया करावीए छे गरम पण करीए छे तो डेल्टा। तो ए वखते एक निपज बनशे बेंजाइल अल्कोहोल ज्यारे बीजी निपज बनशे एमांथी सोडियम बेंजोएट એટલે એક અણુનું રિડક્શન થાય છે તે જ દરમિયાન બીજા અણુનું ઓક્સિડેશન પણ થાય છે માટે આ વિષમીકરણ પ્રક્રિયા કહેવાશે। તો એ કેનિઝારો પ્રક્રિયા તરીકે ઓળખાશે। ચલો બીજું છે ક્રોસ આલ્ડોલ સંગનન। ક્રોસ આલ્ડોલ સંગનનમાં હંમેશા બે જુદા જુદા બરાબર જુદા જુદા આલ્ડિહાઇડ અને અથવા કીટોન એટલે એનો અર્થ એવો થયો કે બે જુદા જુદા આલ્ડિહાઇડ હોઈ શકે બે જુદા જુદા કીટોન હોઈ શકે એક આલ્ડિહાઇડ અને એક કીટોન પણ હોઈ શકે છે। પણ આપણી શરત હવે બનાવીએ છે એમાં બે ભાગ પાડી દીધા હતા આપણે। ફરીથી એક વખત બોલું છું બે જુદા જુદા આલ્ડિહાઇડ અને અથવા કીટોન ને જ્યારે મંદ બેઝની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરાવીએ ત્યારે આલ્ડોલ સંગલન જે થશે તેને જ કહેવાશે ક્રોસ આલ્ડોલ સંગલન। હવે એમાં આપણે બે ભાગ જુદા પાડ્યા જે જેમાં બંને જે આલ્ડિહાઇડ કે કીટોન હોય બંને અણુઓ પાસે આલ્ફા H પરમાણુ જો રહેલો હોય તો તેમને ક્રોસ આલ્ડોલ સંગલનથી કુલ 4 નિપજો બને જે આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડિહાઇડ અથવા કીટોન સંયોજનો હોય છે જેને આપણે ક્રોસ આલ્ડોલ સંગલન કહીશું। એમાં પણ આપણે શરૂઆતમાં બે સ્વયં આલ્ડોલ નિપજો કહેવાય બાકીની બે ક્રોસ આલ્ડોલ નિપજો કહેવાય પણ કુલ 4 ક્રોસ આલ્ડોલ નિપજો બને છે એમ કહેવાશે।
કઈ નિપજો છે બધી આલ્ફા બીટા અસંતૃપ્ત કો તો આલ્ડીહાઇડ હોય કો તો કીટોન હોય. ચલો એને બદલે આપણે એવું લઈએ કે જેમાં કોઈ એક સંયોજન પાસે આલ્ફા H પરમાણુ નથી, એક જ સંયોજન પાસે આલ્ફા H પરમાણુ છે, એવા બે જુદા જુદા આલ્ડીહાઇડ હોય, એવા બે જુદા જુદા આલ્ડીહાઇડ અથવા આલ્ડીહાઇડ અને અથવા કીટોન પણ હોઈ શકે. તો એ વખતે માત્ર એક જ મુખ્ય નિપજ બને છે, માત્ર એક જ મુખ્ય નિપજ બને છે. એમાં કોઈ એક પાસે આલ્ફા H પરમાણુ નથી, કોઈ એક સંયોજન પાસે આલ્ફા H પરમાણુ હોય ત્યારે એક જ મુખ્ય નિપજ બનશે. તો એ ક્રોસ આલ્ડોલ સંઘનન તરીકે ઓળખાશે. ચલો ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન એટલે CO2 દૂર થવાની પ્રક્રિયા. કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર હોય એને સોડા લાઇમ એટલે કે NaOH અને CaO નું 3:1 પ્રમાણનું મિશ્રણ હોય એની સાથે આપણે ઊંચા તાપમાને ગરમ કરીશું ત્યારે CO2 નો અણુ Na2CO3 તરીકે દૂર થઈ જાય છે, જેથી મૂળ જે કાર્બોક્સિલિક એસિડ હોય એમાં એક કાર્બન ઘટશે અને હાઇડ્રોકાર્બન સંયોજન બને છે. દાખલા તરીકે આપણે સોડિયમ એસિટેટ લીધું હોય તો એની અંદરથી જે બનશે એ મિથેન બની જવાનું. એ જ રીતે સોડિયમ બેન્ઝોએટ લીધું હોય તો એની સોડા લાઇમ સાથે એને ગરમ કરીએ છે તો એમાંથી બેન્ઝીન બની જવાનું. તો આ પ્રક્રિયામાં CO2 મૂળ સંયોજનની વાત કરીએ કાર્બોક્સિલિક એસિડની તો એમાંથી CO2 દૂર થયો અને H જોડાઈ ગયો, માટે એક કાર્બન ઘટશે અને એના અનુવર્તી હાઇડ્રોકાર્બન સંયોજનો બને છે. આ ડીકાર્બોક્સિલેશન છે. એ ઉપરાંત કોલબે વિદ્યુત વિભાજન પણ ડીકાર્બોક્સિલેશન જ છે મિત્રો. એની અંદર શું કરવામાં આવે તો દાખલા તરીકે સોડિયમ એસિટેટ છે જે ઇથેનોઇક એસિડનો સોડિયમ ક્ષાર છે, એનું આપણે વિદ્યુત વિભાજન કરાવીએ ત્યારે એનોડ ઉપર જે છે ઇથેન બનશે. તો એ પ્રક્રિયામાં પણ CO2 દૂર થયો, માટે એ પણ ડીકાર્બોક્સિલેશનની જ ઘટના છે. પણ એની વિશેષતા એ છે કે તેમાં કાર્બોક્સિલિક એસિડનો જે સોડિયમ ક્ષાર હોય એવા કાર્બોક્સિલિક એસિડ સમૂહ સિવાયના વિભાગની અંદર જે આલ્કાઇલ સમૂહ રહેલો હોય એમાં જેટલા કાર્બન હોય તેના કરતા બમણા કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન બને છે. તો એ કોલબે વિદ્યુત વિભાજન તરીકે ઓળખાશે. પણ એમાં પણ કાર્બોક્સિલિક એસિડમાંથી જો CO2 દૂર થયેલો હોવાથી તેને પણ ડીકાર્બોક્સિલેશન કહે છે. ચલો તો આ આપણે કેટલીક ટૂંકનોંધોની વાત હતી, આપણે ચર્ચા કરી લીધી. હવે આવીએ છે આપણે 12.17 ઉપર. ચલો 12.17 જે છે મિત્રો એમાં આવું છે, નીચે દર્શાવેલા પ્રત્યેક સંશ્લેષણમાં પ્રારંભિક પદાર્થ પ્રક્રિયક અથવા નિપજોના ખાલી સ્થાનોને પૂર્ણ કરો. ચલો આવું આપેલું છે. ચલો અહીંયા CH2CH3 આપેલું છે એટલે ઇથાઇલ બેન્ઝીન છે, બરોબર. ઇથાઇલ બેન્ઝીન છે અહીંયા લખીને આપ્યું છે આપણને KMnO4 અને KOH અને ગરમી એવું લખીને આપ્યું. ગરમી એટલે ગરમ કરતા. તો આનો ઓક્સિડેશન થઈ જાય. ઓક્સિડેશન થવાથી આમ તો COOH સમૂહ બની જાય મિત્રો, પણ એનો પોટેશિયમ ક્ષાર બનશે. અહીંયા આ CO- A+. પોટેશિયમ ક્ષાર બની જવાનો, તો એ જવાબ થશે. ચલો બીજું આપેલું છે મિત્રો આ રીતનું બેન્ઝીન રિંગ છે. અહીંયા પણ COOH ગ્રુપ છે, અહીંયા પણ COOH ગ્રુપ છે. એટલે આ શું છે મિત્રો ટેરેફથેલિક એસિડ છે. ચલો એની પ્રક્રિયા આપી છે SOCl2 સાથે અને ગરમી એવું લખીને આપ્યું છે આપણે. SOCl2 અને ગરમી. વાસ્તવમાં SOCl2 ના બે અણુ પ્રક્રિયામાં ભાગ લે. આ OH નું Cl દ્વારા વિસ્થાપન થઈ જાય. બંને OH ની જગ્યાએ બંને જગ્યાએ Cl આવી જાય. એટલે આવું બની જવાનું. અહીંયા પણ COCl, અહીંયા પણ COCl. બીજું SO2 દૂર થઈ જાય એવા બે ટ્વાઇસ SO2 દૂર થઈ જશે અને ટ્વાઇસ HCl પણ દૂર થઈ જશે. ચલો હવે બીજું છે C6H5CH2.
C6H5CHO। તો એની પ્રક્રિયા કરાવી છે H2NCO NH2 આની સાથે પ્રક્રિયા। ચલો આ જે છે શું છે મિત્રો, તો સેમી કાર્બેઝાઇડ છે। આ એક કાર્બોનિલ સમૂહ કહેવાશે, માટે આવું થઈ જવાનું C6H5CH પછી ડબલ બોન્ડ, આ O જે છે એની સાથે આ બે H દૂર થાય મિત્રો, આ બાદથી જોડાય, બરોબર ધ્યાન રાખજો। આ બે H દૂર થાય ઓક્સિજન સાથે H2O તરીકે, જેથી આમથી જોડવું પડે, એટલે NH પછી આ C ડબલ બોન્ડ O અને આ NH2। આમાં બરોબર ધ્યાન રાખજો, અહીંથી ના જોડાય, જ્યાં આ NH2 આ બાજુનો છે એના બે હાઇડ્રોજન અને આ ઓક્સિજન H2O તરીકે દૂર થાય, એટલે આ NH અહીંયા જોડીએ ત્યારે ધ્યાન એ રાખવાનું હંમેશા ડબલ બોન્ડ ની આગળ NH પછી સમૂહ આગળનો આવે એ ધ્યાનમાં રાખવાનું। આ જે બની ગયો એ બેન્ઝાલ્ડિહાઇડનો સેમી કાર્બેઝોલ બની ગયો, સેમી કાર્બેઝોલ। ચાલો બીજું છે, આવું આપેલું છે આપણને બેન્ઝીન છે અને એરો આપેલો છે, અને અહીંયા આવું આપેલું છે C ડબલ બોન્ડ O અને આ બીજી બેન્ઝીન, એટલે આ બેન્ઝોફિનોન થઈ ગયું મિત્રો, બેન્ઝોફિનોન। અહીંયા આ પ્રક્રિયક શું હશે એ કર્યું છે, તો આપણે આ રિંગ વાળો ભાગ તો છે, આ રિંગ વાળો ભાગ જોડવો છે, તો એનો અર્થ એવો થયો કે અહીંયા જે લઈશું એ આવું સંયોજન હોવું જોઈએ। અહીંયા આપણે C ડબલ બોન્ડ O Cl લઈએ, તો હવે આ જે છે એમાં Cl અને અહીંથી HCl તરીકે દૂર થઈ જાય, એટલે આ રિંગ જોડાઈ ગઈ બીજી એની સાથે, માટે એ બની જશે અહીંયા C6H5COCl કહેવાય, એટલે નિર્જર LCl3 ની હાજરી જરૂરી છે, એસાઇલેશન કહેવાશે એક જાતનું, નિર્જર LCl3 ની હાજરી જોઈ છે। તો પછી છે અહીંયા ડબલ બોન્ડ O આપ્યું છે અને અહીંયા CHO આપેલું છે, એટલે કે આલ્ડીહાઇડ સમૂહ અને કીટોન સમૂહ બંને છે। ચાલો હવે એની પ્રક્રિયા આપેલી છે EgNH3 twice plus। ચાલો હવે આ જે છે ટોલેન્સ કહેવાશે, ટોલેન્સ પ્રક્રિયક છે, ટોલેન્સ હોય તો એ આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન કરી દેશે અને એનો ક્ષાર બનાવી દે આમ તો, એટલે આપણે આ ડબલ બોન્ડ O એમને રાખીશું, જ્યારે અહીંયા જે છે COO માઈનસ થઈ જશે, COO માઈનસ થઈ જશે, તો આ CHO ગ્રુપનું COO માઈનસ એમાં રૂપાંતર થઈ જશે। ચલો તો અને એ દરમિયાન વાસ્તવમાં બીજું તો આપ તો 3OH માઈનસ સાથે પ્રક્રિયામાં હોય તો આપણું સમીકરણ લઈએ તો બીજું બને અહીંયા twice Ag મુક્ત થતું હોય, જે રજંતર પણ આપે, બીજું બને 4NH3 અને બીજું બને 2H2। ચલો પછી છે બીજી પ્રક્રિયા, એમાં આ રીતનું છે, આ સ્થાન ઉપર છે CHO, આ સ્થાન ઉપર છે C ડબલ N। ચલો એની NaCl અને HCl સાથે પ્રક્રિયા, NaCl અને HCl। હવે જો આમાં પ્રક્રિયા થઈ Na અને Cl NaCl બનાવી દે, H અને Cl જોડાઈને HCl બનાવે, એટલે આમાં HCl વાસ્તવમાં પ્રક્રિયક તરીકે જોડાતો હોય। ચલો HCl પ્રક્રિયક તરીકે જ્યારે જોડવાનો થાય ત્યારે કાર્બોનિલ સમૂહનો જે કાર્બન હોય, હવે જો આ જુદું પાડી દઉં છું તો અહીંયા આ CH અને આ O જે છે એ ડબલ બોન્ડ દ્વારા જોડાયેલો હોય, એટલે સિંગલ બોન્ડમાં કન્વર્ટ થઈ જાય, એક O સાથે H જોડાય અને અહીંયા Cn જોડાય, જેનો આ ગ્રુપ છે એમાં કોઈ ચેન્જ નહીં, તો એવું સંયોજન બની જશે। ચલો ત્યારબાદ છે
C6H5CHO પછી વત્તા CH3CH2CHO અને પછી NaOH અને ડેલ્ટા એવું આપેલું છે આપણને NaOH અને ડેલ્ટા વાસ્તવમાં આ કયું છે ક્રોસ આલ્કોલ સંકલન છે એટલે વાસ્તવમાં મધ્ય NaOH હોવું જોઈએ પહેલી વાત અને આ જે છે બેન્ઝાલ્ડિહાઇડ છે જેમાં આલ્ફા H પરમાણુ નથી બરોબર આ સમૂહનો કાર્બન કેવા છે એમાં આલ્ફા H ન હોય આમાં આલ્ફા H છે એટલે એક પાસે આલ્ફા H નથી એક પાસે આલ્ફા H છે એટલે એક જ મુખ્ય નિપજ બનાવવાની એમાં આવું બની જશે મિત્રો C6H5 પછી આ CH ચલો પછી શું થઈ જવાનું ડબલ બોન્ડ સીધી એક જ નિપજ બનાવી દઈએ છે ત્યારબાદ અહીંથી જોડાય અહીંથી એટલે ડબલ બોન્ડ C આ CH3 વચ્ચે નડતો હોય ઉપર લઈ જવાનો આ CH3 ઉપર લઈ જઈશું અહીંથી જોડવાનો થાય એટલે અને આગળ CHO થઈ જશે તો આ નિપજ બની જવાની જે ક્રોસ આલ્કોલ નિપજ કહેવાશે એક જ નિપજ બનશે એમાં ચાલો બીજું છે હવે CH3CO CH3CO CH2 પછી COO C2H5 ચલો આની પ્રક્રિયા આપેલી છે એક NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4 અને સાથે બીજું આપ્યું છે H+ ચલો સોડિયમ બોરોહાઇડ્રાઇડ જે છે નિર્બળ રિડક્શન કરતા કહેવાય જેના દ્વારા એસ્ટરનું રિડક્શન ન થઈ શકે ફક્ત કીટોનનું રિડક્શન થઈ શકે કારણ કે આ નિર્બળ રિડક્શન કરતા છે એટલે કીટોનનું રિડક્શન થઈ જાય એટલે CHOH બની જવાનું જેથી આવું બની જવાનું CH3CHOH જુદું પાડી દીધો અહીંયા C સાથે એક H જોડાયો OH નીચે લખી દીધો મેં અને CH2 એસ્ટર ગ્રુપ એમને એમ રહેશે કોઈ ચેન્જ નહીં થાય અને C2H5 બનશે ચલો એ સિવાય બીજું આપેલું છે આપણને એ આ રીતનું છે OH છે એટલે કે સાયક્લોહેક્ઝેનોલ છે તો એનું CrO3 સાથે પ્રક્રિયા બતાવીશ CrO3 ચલો CrO3 એ રિડક્શન ઓક્સિડેશન કરતા છે મિત્રો CrO3 ક્રોમિયમનો ટ્રાયોક્સાઇડ છે ઓક્સિડેશન કરતા છે આ 2 ડિગ્રી આલ્કોહોલ કહેવાય કારણ કે OH વાળો કાર્બન અન્ય બે કાર્બનને જોડાયેલો કહેવાય આ 2 ડિગ્રી આલ્કોહોલ છે સાયક્લોહેક્ઝેનોલ છે તો એનું ઓક્સિડેશન થઈ જતા એમાંથી શું બની જશે તો કીટોન બની જાય મિત્રો કીટોન બને એટલે આવું બની જાય આ ડબલ બોન્ડ O થઈ જાય ડબલ બોન્ડ O તો આ કીટોન બની ગયો સાયક્લોહેક્ઝેનોલ બની ગયો ચાલો બીજું છે એમાં આ રીતનું છે ડબલ બોન્ડ કરીને CH2 આપેલો છે અને આપણને એવું કહે છે કે એમાંથી આવું બનાવવાનું છે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ બનાવવાનું છે ચલો એ બનાવવું હોય મિત્રો તો આપણે આવું કરવું પડે આ જે છે એમાંથી પહેલા આપણે 1 ડિગ્રી આલ્કોહોલ બનાવી લઈએ હવે 1 ડિગ્રી આલ્કોહોલ બનાવવો હોય આપણે તો અહીંયા OH જોડવો પડે અને અહીંયા H જોડવું પડે હવે એ પ્રક્રિયા એટલે પ્રતિ માર્કોનિકો વાળી પ્રક્રિયા હવે પ્રતિ માર્કોનિકો વાળી પ્રક્રિયા કરાવવી હોય તો હાઇડ્રોબોરેશન અને ઓક્સિડેશન જોઈએ તો આપણે પહેલાનું હાઇડ્રોબોરેશન અને ઓક્સિડેશન કરાવીએ છીએ હાઇડ્રોબોરેશનમાં શું જોઈએ તો B2H6 ડાયબોરેન જોઈએ અને ત્યારબાદ તેનું ઓક્સિડેશન કરાવીએ એટલે H2O2 NaOH ની હાજરી આ બે સ્ટેપ સાથે કરીએ છીએ ત્યારે એમાંથી પહેલા આવું થઈ જશે આ જગ્યા ઉપર CH2OH આવી જાય એટલે જો અહીંયા શું થયું તો અહીંયા H ઉમેરાયો એવો જ થયો અહીંયા H ઉમેરાયો અહીંયા OH ઉમેરાયો પ્રતિ માર્કોનિકો કારણ કે માર્કોનિકો મુજબ તો શું થાય આ કાર્બન ઉપર હાઇડ્રોજન એક પણ નથી
એટલે જો પાણીનો અણુ ઉમેરીએ તો OH અહીંયા જોડાય ને H અહીંયા જોડાઈ જાય. ક્યારે? માર્કોનિકોવના નિયમ મુજબ. આપણે પ્રતિ માર્કોનિકોવ કરાવવું છે, અહીંયા OH લાવવું છે ને અહીંયા H જોડવું છે, એટલે પ્રતિ માર્કોનિકોવ કહેવાય. અને એને માટે ડાયબોરાઇન અને આ ઓક્સિડેશન જોઈએ, હાઇડ્રોબોરેશન એન્ડ ઓક્સિડેશન પ્રક્રિયા કરાવવી પડે. તો એમાંથી આ બની ગયું. હવે આમાંથી આલ્ડીહાઇડ ગ્રુપ બનાવી દેવું છે મિત્રો. તો આ 1 ડિગ્રી આલ્કોહોલ છે તો નિર્બળ ઓક્સિડેશન કરતા કોઈ પણનો ઉપયોગ કરીએ PCC પેરિડિયમ ક્લોરોક્રોમેટ એટલે CH2OH નું CH માં રૂપાંતર થઈ જશે. તો આ જે છે એ આપણે બેન્ઝાલ્ડિહાઇડ વાળું લીધું અને હવે બેન્ઝાલ્ડિહાઇડ નથી પણ શું છે આ સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ. ચલો હવે લઈએ છે છેલ્લું છે, એમાં આવું આપેલું છે મિત્રો. અહીંયા પ્રક્રિયક કયો છે નથી આપ્યું, પણ એક આપેલું છે ઓઝોન O3 અને બીજું આપ્યું છે ZnH2O. એટલે મિત્રો આ કઈ પ્રક્રિયા છે? તો ઓઝોનોલિસિસ અને પછી જલ વિભાજન. હવે ઓઝોનોલિસિસ શું કરશે? તો દ્વિબંધ હોય તો એ દ્વિબંધ તોડી નાખે અને એનું નિપજ અંતિમ નિપજ જે બનાવે એમાં કતો આલ્ડીહાઇડ બને કતો કીટોન બને. હવે અહીંયા આપણને આવું આપેલું છે 2 અને પછી આ રીતનું આપેલું છે, આવું બને છે. હવે આ 2 અણુ કયું છે એટલે 2 સરખા વિભાગ બન્યા. અર્થ એવો થયો. હવે 2 સરખા વિભાગ ક્યારે બને? તો અહીંયા પણ હવે આપણે આવું લેવું પડે, 2 સરખા વિભાગ લેવા પડે. ચલો 2 સરખા વિભાગ લેવા હોય તો આવું થશે. આ ડબલ બોન્ડ આ બીજી રીત. તો આવું હોય મિત્રો. આ જે છે એનું આપણે ઓઝોનોલિસિસ કરાવીએ અને જળ વિભાજન કરાવીએ તો અહીંથી તૂટી જાય અને 2 સરખા વિભાગ બને, બંને કીટોન બની જવાના. આ કીટોન બન્યો કહેવાશે સાયક્લોહેક્ઝેનોન ના 2 અણુ બન્યા કહેવાશે. તો આ બનશે. ચલો તો આપણે અહીંયા જે પ્રક્રિયાઓ પૂર્ણ કરો એવું કહ્યું હતું એ બધા જ આપણે પૂરા કરી લીધા મિત્રો. ચલો હવે આ રીતનું છે. પ્રશ્ન નંબર છે 12.18 ઉપર આવીએ છે. 12.18 માં એવું કહે છે નીચે દર્શાવેલા પ્રત્યેક માટે સત્યતા ભાસવાળું એટલે કે બુદ્ધિગમ્ય સ્પષ્ટીકરણ જણાવો. એટલે કે સાચું કારણ શું છે જણાવો. અર્થ એવો થશે. ચલો અહીંયા આપણને એવું કહ્યું છે કે સાયક્લોહેક્ઝેનોન વધુ પ્રમાણમાં સાયનોહાઇડ્રિન નિપજ આપે છે, પણ 2,4,6 ટ્રાઇમિથાઇલ સાયક્લોહેક્ઝેનોન આવું કરતું નથી. ચલો એક છે સાયક્લોહેક્ઝેનોન. સાયક્લોહેક્ઝેન આ 2.18 ની વાત છે. તો એમાં પહેલો મુદ્દો છે સાયક્લોહેક્ઝેનોન એટલે આવો અર્થ થયો. આ સાયક્લોહેક્ઝેનોન છે, વધુ પ્રમાણમાં સાયનોહાઇડ્રિન નિપજ આપે છે. એટલે HCl સાથે પ્રક્રિયા કરાવીએ તો અહીંયા સરળતાથી O સાથે H જોડાઈ જાય અને CN જે છે બીજા સ્થાને જોડાઈ જશે મિત્રો. બરોબર? આવું થઈ જવાનું. આ સિંગલ બોન્ડ કરી દીધો મેં અને O સાથે H જોડી દીધો એટલે CN અહીંયા જોડાઈ જાય. સાયનોહાઇડ્રિન સંયોજન બની ગયું કહેવાશે. તો એ સરળતાથી થશે. પણ પછી એવું કહે છે 2,2,6 ટ્રાઇમિથાઇલ સાયક્લોહેક્ઝેનોન આવું કરતું નથી. ચલો 2,2,6 એવું કહ્યું છે આપણને. તો આ 2 બરોબર 2,2 એટલે આ 2 જગ્યાએ છે. 2,2,6 અને અહીંયા એક છે. એ 2,2,6 પછી ટ્રાઇમિથાઇલ સાયક્લોહેક્ઝેન એટલે હવે આવું કહેવાય. આ તો છે સાયક્લોહેક્ઝેન પણ 2 નંબર ઉપર 2 મિથાઇલ ગ્રુપ છે, 2 અને 6 ઉપર પણ મિથાઇલ ગ્રુપ છે. હવે મિત્રો HCl સાથે પ્રક્રિયા થાય તો આ સમૂહની નજીક આ સમૂહો હોવાને કારણે અવકાશી અવરોધ વધી જશે. અવકાશી અવરોધ વધે માટે પ્રક્રિયા મુશ્કેલ થઈ જાય. માટે એની HCl સાથે એ રીતે પ્રક્રિયા આપશે નહીં. 3 CH3 સમૂહ થયા 1 2 અને 3. આમાં નથી એવું, જ્યારે આમાં છે. માટે અવકાશીય અવરોધ વધતા
HCl સાથેની પ્રક્રિયા એ સરળતાથી આપી શકશે નહીં. ચાલો બીજું છે સેમી કાર્બેઝાઇડમાં બે NH2 સમૂહો હોય છે, પરંતુ સેમી કાર્બેઝોન સંયોજનો બનાવવામાં માત્ર એક જ સંકળાયેલો હોય છે. તો બીજો મુદ્દો આ રીતનો છે. સેમી કાર્બેઝોનનું સૂત્ર તો આપણે આવું લખતા હોઈએ છીએ મિત્રો, NH2 NH C ડબલ બોન્ડ O NH2. આ સેમી કાર્બેઝાઇડ છે. ચલો સેમી કાર્બેઝાઇડમાં બે NH2 હોય છે, એટલે એનો અર્થ એવો થયો કે NH2 આ છે અને બીજો આ છે. બે NH2 હોય છે, પરંતુ સેમી કાર્બેઝોન સંયોજનો બનાવવામાં માત્ર એક જ સંકળાયેલો હોય છે. આગળ આપણે મેં ઉલ્લેખ કર્યો તમને એક ઉદાહરણમાં, તો એમાં આ જ NH2 ઉપરનો હાઇડ્રોજન દૂર થાય, આ ન દૂર થાય. કેમ એવું પણ હવે તો એનું કારણ સમજાવું છું. જોજો અહીંયા આપણે આ રીતના જ્યારે સંયોજનો હોય ત્યારે આમાં આ ઓક્સિજન પાસે આવા આમ તો અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય, બરોબર. ચલો હવે આમાં પ્રક્રિયા દરમિયાન આવું બને છે મિત્રો, આ જે છે બધું તૂટે છે અને બંને ઇલેક્ટ્રોન ઉપર જાય છે એવું થયું છે. ચલો એના બંને ઇલેક્ટ્રોન ઉપરની તરફ જાય ત્યારે આવું બની જશે NH2 NH પછી C સિંગલ બોન્ડ O 2 2 4 2 6 અને -4. જ્યારે એ દરમિયાન અહીંયા આવું બનશે મિત્રો, આમાં આ સ્થાન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાય એટલે ડબલ બોન્ડ NH2 પ્લસ આવું બની જાય. ડબલ બોન્ડ NH2 પ્લસ આવું બની જાય. ચલો હવે આ જે છે એ સંસ્પંદનની ઘટના થઈ, એને બદલે આ બાજુ પણ સંસ્પંદન થઈ શકે. ચલો એ બાજુ સંસ્પંદન થાય ત્યારે આવું બનવાનું, આ NH2 આ NH અહીંયા ડબલ બોન્ડ થાય ત્યારે આના ઉપર પ્લસ ચાર્જ આવી જાય, પ્લસ ચાર્જ આના ઉપર આવે. આ સિંગલ બોન્ડ O આ 2 2 4 2 6 માઈનસ આ NH2 એમને. હવે જુઓ અહીંયા આ ત્રણ સંસ્પંદન બંધારણો મેં લીધા મિત્રો, એમાં આ NH2 આ સ્વરૂપમાં ફેરવવાની શક્યતા છે, માટે તેના પર ધન ચાર્જ આવે. ધન ચાર્જ આવે માટે તે પોતે જે છે એમાંના બે હાઇડ્રોજન મુક્ત કરી શકશે નહીં, અને માટે આ દિશામાંથી એટલે આ NH2 જે છે એ યોગશીલ પ્રક્રિયામાં જે છે સંગલન પામી શકશે નહીં, ભાગ લઈ શકશે નહીં. પણ આ NH2 એમનેમ જ રહેશે, જો મુક્ત રહેશે. આ NH2 આ નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ ક્યારેય નહીં આવે, આ નાઇટ્રોજન ઉપર. માટે આ બાજુનો નાઇટ્રોજન જે છે NH2 વાળો વિભાગ જે છે એ આ સંગલન પ્રક્રિયામાં ભાગ લેશે, અને તેથી આ બાજુથી જ બે હાઇડ્રોજન દૂર થાય અને ડબલ બોન્ડ NHCO NH2 એ રીતે જોડાય. તો આ બાબત બરોબર ધ્યાનમાં રાખીશું. તો એમાં કેન્દ્રાનુરાગી બની જાય, જેને કારણે આ જે છે જોડાઈ શકશે નહીં, આ જોડાઈ શકશે નહીં, ધન ચાર્જને કારણે એ જોડાઈ શકશે નહીં. ચાલો ત્રીજું કયું છે, કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલમાંથી એસિડ ઉદ્દીપકની હાજરીમાં એસ્ટર બનવાની પ્રક્રિયા દરમિયાન બનતા પાણી અથવા એસ્ટરને બનવાની સાથે દૂર કરવા જોઈએ. ચલો કાર્બોક્સિલિક એસિડ કોઈ પણ હોય, RCOH અને આલ્કોહોલ કોઈ પણ હોય. ચલો આ બે વચ્ચે પ્રક્રિયા કરાવીએ એસિડ ઉદ્દીપકની હાજરી, ત્યારે આવું બને, અહીંનો OH અને અહીંનો H એ 2 બનાવે, જેથી RCOOR એસ્ટર બન્યું અને પાણી બન્યું, બરોબર. આ એસ્ટર. હવે આપણને એવું કહે છે કે એસ્ટર બનવાની પ્રક્રિયા દરમિયાન બનતા પાણી અથવા એસ્ટરને બનવાની સાથે દૂર કરવા જોઈએ. કેમ? તો આ પ્રતિવર્તી પ્રક્રિયા છે મિત્રો. પ્રતિવર્તી પ્રક્રિયા હોવાથી આપણે વધુ જથ્થામાં જો નિપજ મેળવવી હોય તો જે
નિપજ બનતી હોય એ બે પૈકી કોઈ એક આપણે ઝડપથી દૂર કરવો જોઈએ પ્રક્રિયા મિશ્રણમાંથી, જેથી લ સેટલના સિદ્ધાંત મુજબ આ બેમાંથી કોઈ એકને દૂર કરીએ એટલે આ દિશામાં પ્રક્રિયા વધુ ને વધુ થાય, પુરોગામી પ્રક્રિયા વધુ પ્રમાણમાં થશે, જેથી નિપજ વધુ મેળવી શકાશે. માનો કે આપણે એસ્ટર વધુ મેળવવો છે તો પ્રક્રિયા દરમિયાન જે પાણી ઉત્પન્ન થતું હોય એને વારંવાર દૂર કરી દેવામાં આવે તો આ દિશામાં પુરોગામી પ્રક્રિયા વધુ થવાની માટે એસ્ટરનું ઉત્પાદન વધુ પ્રમાણમાં મળી શકશે. તો આ નિપજ વધુ મેળવવા માટે પ્રતિવર્તી પ્રક્રિયા હોવાથી પુરોગામી પ્રક્રિયા વધુ પ્રમાણમાં કરાવવી જરૂરી બનશે અને તે માટે લ સેટલના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. માટે બે પૈકીની કોઈ એક નિપજ વારંવાર દૂર કરવામાં આવે તો પુરોગામી પ્રક્રિયા શક્ય એટલી વધુ થઈ શકશે અને તેથી નિપજ વધુ મળશે. ચલો હવે આવીએ છે આપણે 12.19 એક કોયડો છે મિત્રો, 12.19 ઉપર આવીએ છીએ. ચલો એમાં આ રીતનું છે 12.19 એક કાર્બનિક સંયોજન 69.77% કાર્બન, 11.63% હાઇડ્રોજન અને બાકીનો ઓક્સિજન ધરાવે છે. સંયોજનનું આણ્વીય દળ 86 છે. તે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી, પરંતુ તે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે યોગશીલ સંયોજન બનાવે છે અને તે આયોડોફોર્મ કસોટીમાં હકારાત્મક પરિણામ આપે છે. ઉગ્ર ઓક્સિડેશન દ્વારા તે ઇથેનોઇક અને પ્રોપેનોઇક એસિડ બનાવે છે. તો આ સંયોજનનું શક્ય બંધારણ લખો. ચલો અહીંયા મિત્રો આપણને આણ્વીય સૂત્ર આપેલું નથી, એટલે પહેલા આપણે આણ્વીય સૂત્ર શોધવું પડશે. તે માટે ટકાવાર પ્રમાણ આપેલા હોવાથી પહેલા 11 ની જેમ પ્રમાણ સૂચક સૂત્ર શોધવું પડશે. ચાલો તો અહીંયા એક કાર્બન આપેલું છે તત્વ કાર્બન. ચલો કાર્બનના ટકા આપણને કેટલા છે એવું કહ્યું છે. કાર્બનના ટકા છે એ 69.77 આ ટકા આપેલા છે, દળ ટકા. ચલો બીજું આપેલું છે હાઇડ્રોજન. ચલો હાઇડ્રોજન જે છે એ કેટલું છે તો 11.63 અને બાકી રહ્યું એ ઓક્સિજન છે મિત્રો, ચલો ઓક્સિજન કેટલું બાકી રહ્યું તો આપણે આ બેનો સરવાળો કરી લઈએ આશરે. તો જો આ લગભગ 7 ને 3 10 અને 6 ને 7 13 ને 1 14 અને 9 ને 10 ને 11 અને 6 ને 7 એટલે 8 થશે, બરોબર ને. આ લગભગ 70 ને 10 80 જેવું, બરોબર. એટલે 81.40 થયું. એટલે એનો અર્થ એવો થયો કે 100 માંથી બાદ કરી લઈએ તો બાકીનું ઓક્સિજન હશે. એટલે ઓક્સિજન કેટલું થવાનું તો 18.60. આ કરી લઈએ એટલે 18 ને 19 ને 60 18.60 થઈ જશે. હવે મેં દરેકના દળ ટકા લખી દીધા છે. દરેકનું હું પરમાણ્વીય દળ લખું છું. જોજો પરમાણ્વીય દળ કાર્બનનું કેટલું છે તો 12. ચલો હાઇડ્રોજનનું 1 અને ઓક્સિજનનું 16. ચલો હવે આપણે મોલ શોધવા છે. મોલ. ચલો તો મોલ બરાબર આ 69.77 ભાગ્યા 12 લગભગ આ 12.55 બરોબર ને. 12.55 5.55 જેવી વેલ્યુ લગભગ એ થશે મિત્રો. 5.55 ની આસપાસ વેલ્યુ થશે. 5.55. ચલો આ જે છે તો ભાગ્યા એટલે 11.63 ના 63 રહેવાના 11.63. જ્યારે આ છે 18.60 ભાગ્યા 16 એટલે લગભગ આ વેલ્યુ થશે 1 point something જેવી. 1 point something જેવી વેલ્યુ થશે. 1 point dash dash કરી દો.
હવે મિત્રો જે ઓછામાં ઓછી સંખ્યા હોય એ વડે દરેકને ભાગવાના હોય એટલે આપણે આ કેવો થયો કે સાદો ગુણોત્તર શોધવો છે તો આ 5.55 ભાગ્યા આ 1 point સમથિંગ હશે તો ઇઝ એપ્રોક્સિમેટ 5 થઈ જશે. ચલો આ 11.63 ભાગ્યા 1 point સમથિંગ હશે એટલે આ લગભગ 10 જેવું થઈ જશે અને આ જે છે 1 કહેવાશે. એટલે એનો અર્થ એવો થયો કે પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું C5 છે, S10 છે અને O છે. C5 H10 O C5 પછી H જે છે એ 10 અને O થઈ જશે મિત્રો. ચલો આપણે જે પ્રમાણ સૂચક સૂત્ર છે એ મળી ગયું. હવે આપણે આણ્વીય સૂત્ર ગણવું પડશે. આણ્વીય સૂત્ર ગણવા માટે n બરાબર અણુભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્રભાર. ચલો એનો અણુભાર આપણને આપેલો છે. અહીંયા એવું કહ્યું છે આણ્વીય દળ 86 છે તો આણ્વીય દળ હું લખી દઉં છું 86 ભાગ્યા ચલો આ પ્રમાણ સૂચક સૂત્ર છે એનું દળ ગણી કાઢીએ તો આ 12 5 60 60 વત્તા 70 એટલે એ પણ 86 થવાનું. તો n ની કિંમત મિત્રો 1 થઈ ગઈ એટલે એનો અર્થ એવો થયો કે આ સંયોજનનું આણ્વીય સૂત્ર પણ C5H10O છે. તો આપણે પહેલા આણ્વીય સૂત્ર નક્કી કરી દીધું. આણ્વીય સૂત્ર કયું છે C5H10O. ફરીથી એક વાર આટલું સમજાઈ દઉં છું. અહીંયા આપણને આણ્વીય સૂત્ર આપેલું નહોતું. આપણે આગળ સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ જોયા એમાં આપણને આણ્વીય સૂત્ર સીધું આપી દીધેલું હોય એવા હતા. અહીંયા આણ્વીય સૂત્ર નહોતું આપેલું પણ આપણને કાર્બનના ટકા, હાઇડ્રોજનના ટકા અને બાકીનું ઓક્સિજન એવું કહ્યું છે. એટલે આપણે 11માની મેથડનો ઉપયોગ કરવો પડશે. પહેલા એ ટકાવાર પ્રમાણ જે છે એનો સરવાળો કરવાનો. ટકાવાર પ્રમાણનો સરવાળો 100 કરતા ઓછો થાય એટલે બાકીનો ઓક્સિજન એવો થાય. એટલે આપણે આ બેના ટકા આપેલા હતા એને મેં આ સરવાળો કરી દીધો અને 100 માંથી બાદ કરી દીધા એટલે ઓક્સિજનના ટકા શોધી કાઢ્યા. ટકાવાર પ્રમાણ દરેકના લીધા બાદ દરેકના ટકાવાર પ્રમાણને જે તેના તત્વના પરમાણુય દળ વડે ભાગ્યા આપણે એટલે આપણને મૂળ મળ્યા દરેકના. હવે એમાં જે ઓછામાં ઓછી મૂળ સંખ્યા હોય એ વડે દરેકને ભાગી કાઢ્યા. આપણે સાદું સૂત્ર મેળવી લીધું. એના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર મેળવી લીધું. પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી આણ્વીય સૂત્ર મેળવવા માટેનું સૂત્ર છે n બરાબર આણ્વીય દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ. આણ્વીય દળ આપણને 86 આપેલું હતું. આ પ્રમાણ સૂચક સૂત્રનું દળ 86 જ થાય છે માટે n બરાબર 1 એટલે એનો અર્થ એવો થયો મિત્રો કે આ સંયોજનમાં જે પ્રમાણ સૂચક સૂત્ર છે એ જ આણ્વીય સૂત્ર છે. એટલે હવે આ C5H10O થઈ ગયું. હવે આગળ બોલું છું જોજો. આપણને એવું કહ્યું છે સંયોજનનો આણ્વીય દળ 86 છે. તે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી. ચાલો આ ટોલન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી એટલે એનો અર્થ એવો થયો કે તે એલિફેટિક આલ્ડીહાઇડ નથી. બરોબર? ટોલેન્સ નું રિડક્શન કરતો નથી. ટોલેન્સ નું રિડક્શન કરતો નથી માટે શું કહેવાય? CHO સમૂહ નથી. CHO સમૂહ નથી એમ કહેવાય છે. બરોબર? કારણ કે ટોલેન્સ હોય ટોલેન્સ નું રિડક્શન કોણ કરાવે તો CHO સમૂહ. પણ અહીંયા તો ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી એવું કહ્યું છે. પરંતુ તે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે યોગશીલ સંયોજન બનાવે. હવે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે NaHSO3 NaHSO3 સાથે પ્રક્રિયા કરે છે એટલે એનો અર્થ એવો થયો કે તેમાં કાર્બોનિલ સમૂહ હોવો જોઈએ. કાર્બોનિલ સમૂહ. હવે કાર્બોનિલ સમૂહ હોય તો એમાં કાં તો આલ્ડીહાઇડ હોય કાં તો કીટોન હોય. પણ આપણે કહી દીધું ઉપર કે આલ્ડીહાઇડ તો નથી. નહીંતર ટોલેન્સ દ્વારા એનું રિડક્શન થાય. પણ ટોલેન્સ નું રિડક્શન થઈ શકે પણ આલ્ડીહાઇડ હોય તો એટલે એનો અર્થ એવો થયો કે આપેલું સંયોજન એક કાર્બોનિલ છે એટલું જ નહીં માટે તે કીટોન હોવો જોઈએ. ચલો આ નક્કી થઈ ગયું કે તે કીટોન જ છે.
ચલો હવે આગળ એવું કહેશે અને તે આયોડોફોર્મ કસોટીમાં હકારાત્મક પરિણામ આપે છે. ચલો આયોડોફોર્મ કોણ આપે? યાદ કરી લો, આયોડોફોર્મ એટલે NaOH અને CaO સાથે ગરમ કરીએ એટલે પીળા રંગના આયોડોફોર્મના અવક્ષેપ આપે. પણ કયા સંયોજનો આપે? તો જે મિથાઇલ કીટોન સમૂહ ધરાવતા હોય, જેમાં આવો સમૂહ ધરાવતા હોય એ સંયોજનો જ આયોડોફોર્મ આપે. આયોડોફોર્મ આપે છે માટે CH3CO સમૂહ હોવો જોઈએ. ચલો મિથાઇલ કીટોન સમૂહ છે એ નક્કી થઈ ગયું. પછી શું કહેશે? તો આયોડોફોર્મ કસોટીમાં હકારાત્મક પરિણામ આપે છે. ઉગ્ર ઓક્સિડેશન દ્વારા તે ઇથેનોઇક અને પ્રોપેનોઇક એસિડ બનાવે છે. એટલે એનો અર્થ એવો થયો મિત્રો કે એક ઇથેનોઇક એસિડ અને બીજું બને છે પ્રોપેનોઇક એસિડ. એટલે એનો અર્થ એવો થયો કે જે કીટોન છે એ કીટોનમાં એક બાજુ 2 કાર્બન હોવા જોઈએ અને બીજી બાજુ જે છે 3 કાર્બન હોવા જોઈએ અને માટે ટોટલ 5 કાર્બન હોવાથી આપેલું સંયોજન CH3CO CH2 CH2 CH3 આ થવું જોઈએ મિત્રો. ચલો આ હોય તો ઉગ્ર પરિસ્થિતિમાં ક્રોમિક એસિડ દ્વારા આનું ઓક્સિડેશન કરાવીએ ત્યારે અહીંથી તૂટી જાય એટલે આ બાજુનામાં OH જોડાય. OH જોડાય એટલે CH3COOH બની જાય અને આ બાજુ જે છે એનો COOH બની જાય, આનો પણ COOH બની જાય તો CH3CH2COOH બની ગયો. જુઓ, માટે આપેલું સંયોજન એ આ હોવું જોઈએ એવું સાબિત થઈ ગયું. પછી એવું કહે છે ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ બનાવે છે. આ સંયોજનનું શક્ય બંધારણ લખો. તો આ બંધારણ હોવું જોઈએ. આ જવાબ થઈ ગયો. જો C1 2 3 4 અને 5 એટલે C5 છે. H3 ને 2 5 ને 2 7 ને 3 10 એટલે H પણ 10 છે ને એક ઓક્સિજન છે. તો આ રીતે તે આ શું હોવું જોઈએ? તો મિથાઇલ N પ્રોપાઇલ કીટોન અથવા શું કહેવાશે? પેન્ટેન-ટોન. પેન્ટેન-ટોન હોવું જોઈએ. અને હવે મિત્રો છેલ્લો મુદ્દો છે કાર્બોક્સિલેટ આયન કરતા ફિનોક્સાઇડ આયન. કાર્બોક્સિલેટ આયન કરતા ફિનોક્સાઇડ આયન વધુ સંખ્યામાં સંસ્પંદન બંધારણો ધરાવે છે. તેમ છતાં ફિનોલ કરતા કાર્બોક્સિલિક એસિડ વધુ પ્રબળ એસિડ છે. શા માટે? યાદ કરો, કાર્બોક્સિલિક એસિડ જે છે એનું આયનીકરણ થવાથી શું બને? તો આવું બને. R C ડબલ બોન્ડ O O. ચલો આ જે છે માઈનસ, બરોબર? 2 2 4 2 6 જ્યારે અહીંયા આ 2 2 4 યાદ કરી લો. ચલો એમાં સંસ્પંદનની ઘટના થતી હતી કાર્બોક્સિલેટ એનાયનમાં. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાય એટલે આ બંધ તૂટીને ઉપર જાય જેથી આવું થતું હતું. આ C આ સિંગલ બોન્ડ O 2 2 4 2 6 અને આના ઉપર ચાર્જ આવે માઈનસ, બરોબર? અને અહીંયા જે છે એ ડબલ બોન્ડ થઈ જાય, આ O માં ફેરવાઈ જાય, બરોબર? ડબલ બોન્ડ O માં ફેરવાઈ જાય તો આ કાર્બોક્સિલેટ એનાયન છે, ઋણાયન છે. એમાં વધુ વિદ્યુત ઋણમય એવા ઓક્સિજન ઉપર જ ઋણ વીજભાર છે. વધુ વિદ્યુત ઋણમય એવા ઓક્સિજન ઉપર જ ઋણ વીજભાર છે. આની આ લાક્ષણિકતા છે. માટે આની સ્થાયીતા વધુ છે. માટે સરળતાથી આ રીતનું આયનીકરણ થશે. જ્યારે ફિનોલના આયનીકરણથી બનતો ફિનોક્સાઇડ આયન, ફિનોલના આયનીકરણથી ફિનોક્સાઇડ આયન બને. એમાં ફિનોક્સાઇડ આયનમાં 5 બંધારણોમાં સંસ્પંદન થતું હોય છે. અહીંયા તો આ 2 બંધારણોમાં સંસ્પંદન છે. ફિનોક્સાઇડ આયનમાં 5 બંધારણોમાં સંસ્પંદન થતું હોય છે. પણ એ સંસ્પંદન યાદ કરી લો તો એમાં જે છે એમાં અમુકમાં ઓક્સિજન ઉપર ઋણ વીજભાર, જે વધુ વિદ્યુત ઋણમય ઓક્સિજન છે એના ઉપર ઋણ વીજભાર હોય છે. જ્યારે બાકીના 3 બંધારણો એવા હોય છે
કે જેમાં 2, 4 અને 6 એરોમેટિક રિંગ જે છે એરોમેટિક વલય એના 2, 4 અને 6 નંબરના ઓછા વિદ્યુત ઋણમય કાર્બન ઉપર ઋણ વીજભાર હોય છે. ઓછા વિદ્યુત ઋણમય કાર્બન ઉપર ઋણ વીજભાર માટેની સ્થાયીતા નથી. માટે ભલેને ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન બંધારણો વધુ સંખ્યામાં બને છે, તેમ છતાં ફિનોક્સાઇડ આયનના સંસ્પંદનનું મહત્વ નથી. કાર્બોક્સિલેટ એનાયનમાં વધુ વિદ્યુત ઋણમય એવા ઓક્સિજન ઉપર જ ઋણ વીજભાર હોય છે, જેથી એના સંસ્પંદન બંધારણો વધુ સ્થાયી છે, જેને કારણે કાર્બોક્સિલિક એસિડની એસિડ પ્રવણતા વધુ હોય છે. જ્યારે ફિનોલની અંદર સંસ્પંદન ભલેને વધુ સંખ્યામાં 5 બંધારણોમાં થાય છે, પરંતુ તેમાં કેટલાકમાં વધુ વિદ્યુત ઋણમય ઓક્સિજન ઉપર ઋણ વીજભાર, જ્યારે કેટલાકમાં એરોમેટિક વલયના ઓછા વિદ્યુત ઋણમય એવા કાર્બન ઉપર ઋણ વીજભારનું વિચલન થાય છે, જેને કારણે તેની સ્થાયીતા થોડી ઓછી ગણાશે. માટે ફિનોલમાં ભલે સંસ્પંદન વધુ થતું હોય, તેમ છતાં તેની એસિડિક પ્રવણતા ઓછી, તેના કરતાં કાર્બોક્સિલિક એસિડમાં સંસ્પંદન બે જ બંધારણોમાં થતું હોવા છતાં સંસ્પંદન પ્રોપર હોવાને કારણે કાર્બોક્સિલિક એસિડ એ વધુ પ્રબળ એસિડ ગણાશે. તો મિત્રો, સ્વાધ્યાય પૂરું થઈ જાય છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે આ ચેપ્ટરનો આવતા અઠવાડિયા દરમિયાન ટેસ્ટ રાખીએ છીએ. બરોબર વ્યવસ્થિત સમજીને તૈયાર કરવાનો મિત્રો.